અખિલ ભારતીય મજદૂર સંઘ તરફથી પુરીમાં અધિવેશન થયેલું 22-23 તારીખે, તેમાં અમારા ભારતીય મજદૂર સંઘ સાથે 156 યુનિટ જોડાયેલા છે. તેમાંનું એક મધ્યાહન ભોજન યોજના જોડાયેલું છે અને તેમાં અમારા મહત્વના પ્રશ્નોની ચર્ચા થયેલી. તેમાં ગુજરાત સરકાર તરફથી જે ખાનગીકરણનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે. ગુજરાતના તમામ ગામોમાં રસોડા છે, પાણીની વ્યવસ્થા છે અને બાળકો માટે ગરમ ભોજન તૈયાર થાય છે. તો કેન્દ્રીય રસોડાનો પ્રોજેક્ટ તાત્કાલિક અટકાવવો અને ટેન્ડર રદ કરવા. બીજી અમારી મુખ્ય માંગણી એ છે કે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ 7 થી 8 કલાક કામ કરે છે, તે માટે પોષણક્ષમ વેતન, માનદ વેતન શબ્દ દૂર કરી તેમને લઘુત્તમ વેતન આપવું એવી અમારી મુખ્યત્વે માંગણી છે અને સમયસર જથ્થો મળી રહે, જેથી કરીને અમે બાળકોને સમયસર ભોજન મેનુ મુજબનો આપી શકીએ. બીજી મહત્વની માંગણી અમારી એ છે કે મધ્યાહન ભોજનમાં શાળા સંચાલક તરીકેનો દરજ્જો આપી અમને કામદારોના જે પોષણક્ષમ યોજનાના લાભો મળે છે તે બધા લાભો આપવા. અને જો મધ્યાહન ભોજન યોજનામાં અમારે બહેનોને ગેસ ઉપર રસોઈ કરવાની હોય છે, તેમાં અકસ્માતના મુદ્દે તેમને પોષણક્ષમ વળતર મળી રહે તેવી અમારી સરકારશ્રી તરફથી માંગણી છે અમારી.